નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં લાગી આગ। કોટન કંપની અગમ્ય કારણોસર ચડી આગની ઝપટે। 7 ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ। માધાપરમાં વિકાસશીલ પેનલે ફરીથી કર્યો કેસરીયો। સરપંચ પદે પ્રેમીલાબેનનો વિજય થતા ઠેર ઠેરથી શુભેચ્છા। પેનલના પ્રણેતા હિતેશ ખંડોરે ગણાવી વિકાસની જીત। મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે કસમકસ સર્જાઈ। વિજયી ઉમેદવારે ધર્મેન્દ્ર જેસરનું નીકળ્યું વિજય સરઘસ। સામા પક્ષે મુકેશ ગોરે પરિણામ અસ્વીકારવા કરી રજૂઆત। જૂની ચલણી નોટનો આજે છેલ્લો દિવસ પૂર્ણ। બેંકો પણ હવેથી જૂની ચલણી નોટ નહીં સ્વીકારે। નોટબંધીના 50 દિવસો બાદ પણ નથી મળતા નાણાં। ભુજમાં પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો થયો પ્રારંભ। 147 જેટલા સ્ટોલમાં ગોઠવાયું પ્રદર્શન કમ વેચાણ। કોર્પોરેટ મીટ, સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે। કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં એક કોટન કંપનીમાં ભીષણ આગની ઘટનાને પગલે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી। કાસેઝમાં છાસવારે ભયાનક આગ લાગવાની ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે ગત રાત્રિ દરમિયાન કોટન કંપનીમાં ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી। આગની ઘટનાને પગલે કેપીટી, કાસેઝ તેમજ ગાંધીધામ નગરપાલિકાની મળીને કુલ 8 જેટલી ફાયર ફાઇટરની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો દ્વારા કલાકો સુધી જહેમત ઉઠાવવામાં આવી હતી। ગત મોડી રાત્રે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ કાસેઝના સિક્યોરિટી ઓફિસરોની બેદરકારીને કારણે આવા બનાવોનું પુનરાવર્તન થયા કરે છે। કાસેઝ વિસ્તાર પ્રતિબંધિત અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે, ત્યારે સિક્યોરિટી ઓફિસરોની લાપરવાહીને કારણે આવી અનેક દુર્ઘટનાઓ બન્યા કરે છે। તેવામાં કાસેઝમાં સુરક્ષા સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે। ભચાઉમાં 6,40,000ની સિગારેટ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મેળવી છે। પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન તળે ભચાઉ પોલીસે ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલ્યો છે। ગત 27મી ડિસેમ્બરની રાત્રે ભચાઉની મેઇન બજારમાં બચુભાઈ ઠક્કરની ભવાની સ્ટોર્સ નામની હોલસેલની દુકાનમાંથી 6,40,000ની અલગ અલગ બ્રાન્ડની સિગારેટની ચોરી થઈ હતી। આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરીને પોલીસે સફળતા મેળવી છે। ઘટનામાં પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ ભચાઉના માનસરોવર વિસ્તારમાં રહેતા આરોપી સદામ ગફુર અબરુ બરાને ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં તેણે ચોરીનો માલ પ્રવીણ રમેશ વાણંદના ઘરે છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે પોલીસે 19 વર્ષીય આરોપી પ્રવીણ વાણંદની પણ અટકાયત કરી છે, તેમજ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશનની સામે છરી બતાવીને કાચની બોટલથી હુમલો કરીને ચલાવેલી લૂંટનો ભેદ ઉકેલ્યો છે। 57,000ની લૂંટ કરનાર આરોપી સિદ્દીક જુમા ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો છે। માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠાભરી જંગમાં સરપંચ પદે વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમીલાબેન ચાડે 777 મતોથી જીત મેળવી હતી। સાથે જ તેમની વિકાસશીલ પેનલે 18 વોર્ડમાંથી 12 વોર્ડ પર જીત મેળવીને સર કર્યા હતા। માધાપર જૂનાવાસની ગ્રામ પંચાયતમાં છેલ્લા એકાદ પખવાડિયાથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં થાય તે રીતનો પ્રચાર થયો હતો। ડોર ટુ ડોર પ્રચાર, લોકસંપર્ક, ગલી ગલીએ પ્રચાર, રેલીઓ અને સભાઓ સાથે મતદારોને રીઝવવા પ્રયાસ થયા હતા, જેમાં અંતે જનાદેશનો નિર્ણય આવતા લોકોએ વિકાસશીલ પેનલને પુનઃ ચૂંટી કાઢી હતી। વિકાસશીલ પેનલ બહુમતી સાથે વિજય થતા પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોર અને સરપંચ પદના ઉમેદવાર પ્રેમીલાબેન ચાડને ઠેર ઠેરથી અભિનંદન મળ્યા હતા। બપોરથી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની હાથ ધરાયેલી મતગણતરી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલી હતી। માધાપરમાં જવલંત જીત બાદ સરપંચ પદના વિજેતા ઉમેદવાર પ્રેમીલાબેન ચાડ અને પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોરે આ જીતને માધાપરના લોકોની જીત ગણાવી હતી। મધરાત્રિએ માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના પરિણામમાં વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર પ્રેમીલાબેન ધનજી ચાડને 3,397 મત, નીતાબેન રાજેન્દ્ર ટાંકને 2,620 મત, પારુલબેન રમેશ કારાને 1,241, જ્યારે ખેતબાઈ મંજી મહેશ્વરીને 561 મત મળ્યા હતા, જેમાં પ્રેમીલાબેન ચાડ 777 મતની સરસાઈથી વિજયી થયા હતા। માધાપરની જે જનતાએ જે અમારા ઉપર ફરીથી વિશ્વાસ મૂક્યો તે બદલ હું માધાપરની જનતાનો, માધાપરના આગેવાનોનો, માધાપરના કાર્યકર્તાઓનો, સૌ ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે આ જીત છે
એ અમારી નહીં પણ માધાપરના લોકોની જીત છે. આ જીત છે એ મેં જે પહેલાં પણ કહ્યું હતું કે આ જીત વિકાસની જીત છે. અને જે રીતે 18માંથી 12 સભ્યો અને સરપંચ 777 મતે જે વિજય થયા છે તે બદલ હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે માધાપરને આવતા 5 વર્ષમાં અમે સૌ સાથે મળી ગ્રામવાસીઓના સાથ અને સહકારથી માધાપરને આગળ ધપાવવા અમે જે કોલ આપ્યો છે, જે વચન આપ્યા છે એને નિભાવવા માટે ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરશું. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલે ડંકો વગાડતા આજે વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. માધાપર જૂનાવાસમાં અગાઉ 20 વર્ષના શાસન બાદ નવી બોડીએ ગત ટર્મમાં વિજય મેળવ્યા બાદ વિકાસની રાજનીતિ શરૂ કરી અને આ વખતે પણ વિકાસના નામ પર વોટ મેળવીને વિકાસશીલ પેનલના 11 વોર્ડ સર કર્યા છે. સાથે જ સરપંચ પદના ઉમેદવાર પ્રેમિલાબેન ધનજી ચાડ 777 મતથી વિજય થયા છે. ત્યારે આજે માધાપર જૂનાવાસમાં વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું. સરપંચ પદના ઉમેદવાર સહિત તમામ વિજેતા ઉમેદવારોએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. તો વિકાસશીલ પેનલના પ્રણેતા અને ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોરની કુનેહભરી રાજનીતિને કારણે વિકાસશીલ પેનલનો વિજય સંભવ બન્યો છે. ત્યારે ઠેર ઠેરથી પેનલના પ્રણેતા અને સરપંચ પદના વિજેતા ઉમેદવારને અભિનંદન મળ્યા હતા. આ પ્રસંગે હિતેશભાઈ ખંડોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ જીત માધાપરના ગ્રામજનોની છે તેમજ વિકાસની જીત છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે માધાપર જૂનાવાસમાં અવિરતપણે વિકાસની વણઝાર વહેતી રહેશે. મતદારોએ વિકાસ પર મૂકેલો વિશ્વાસ કાયમ અકબંધ રહેશે તેવી ખાતરી નવનિયુક્ત સરપંચ પ્રેમિલાબેન ચાડ તેમજ હિતેશ ખંડોરે આપી હતી. મારી ખુશીનો અત્યારે તમે આ બારે જોવો જ છો, બધા મારા ભેગા જ છે. પણ વધારેમાં વધારે હું જેનો ઉપકાર માનવા માગું છું એ મારી પેનલના બધા સભ્યો, હિતેશ, દિનેશભાઈ, મારી નાત જે તમે કહો ને અમારા આહિરની નાત જેટલા અહીંયા માધાપરમાં વસે છે ને એ બધાએ મને સપોર્ટ કર્યો છે. એટલે હું બધાનો ખૂબ 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 આભાર માનવા માગું છું. માધાપરમાં તો મેં પહેલાં જ્યારે લોકસભામાં નીકળી પ્રચાર કરવા બધા ઘરો ઘર ગઈ હતી ત્યારે બધાને મેં કીધું હતું અને હજી કહું છું, કામ થયા છે એ બધા જોયે છે. બધાએ સપોર્ટ કર્યો છે મને, તો એ લોકોએ કામ જોયા હશે ત્યારે જ સપોર્ટ કર્યો હશે ને હું બધાને એક જ કહેવા માગું છું, તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, હું કોઈ દિવસ તમારો વિશ્વાસ નહીં તોડું. તમારા જે કાંઈ કામ નાનામાં નાના કામ હશે ને એ હું કરવા તૈયાર છું. તો આ બારે પબ્લિક બધી દેખાય છે, બધી હું આ લોકો બધાને જોઈને જ એમ કહું છું કે ના, હું ખુશ છું ને એનાથી પણ વધારે મારી આ પ્રજા ખુશ છે એમ કે બધાએ મને સપોર્ટ કર્યો છે. અત્યારે બધા બારે દેખાય જ છે કે કેટલા બધા છે પબ્લિક છે. આ બધાએ જેણે મને સપોર્ટ કર્યો છે અને કોઈ બી ભલે હાલો કોઈક એવું હોય પણ તોય હું બધાનું માધાપર મારા જૂનાવાસ ગામ બધાએ જેટલા છે એટલે બધાનું હું ખૂબ 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 અભિનંદન કહેવા માગું છું. ભુજ તાલુકાના સુખપર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલનો વિજય થયો છે. ગત ટર્મમાં સરપંચ પદે રહી ચૂકેલા માવજીભાઈ રાબડિયાના ધર્મપત્ની અમરબાઈ રાબડિયાએ આ વખતે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેમનું જ્વલંત વિજય થયો છે. ગ્રામ પંચાયતનું સુકાન મેળવવા માટે સુખપર ગામના 3 પેનલોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. મોડી રાત સુધી ચાલેલી કાઉન્ટિંગમાં વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર અમરબાઈ રાબડિયાનો વિજય થયો હતો. વિકાસશીલ પેનલને 16માંથી 12 સીટ મળી હતી, જ્યારે હરીફ ઉમેદવાર દેવુબેન કરસન હાલાઈને 4 સીટ મળી હતી. વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર અમરબાઈ રાબડિયાનો 813 મતથી વિજય થયો હતો. ગઈકાલે 29મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ભચાઉ તાલુકાના નેર ગામે ધીંગાણું સર્જાયું હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રહેલા પબાભાઈ સોમાભાઈ રબારી ચૂંટણીમાં હારી જતા હરીફ ઉમેદવારોએ ચૂંટણી બાબતનું મનદુખ રાખીને હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે પબાભાઈ રબારીની ફરિયાદને આધારે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પબાભાઈ રબારી તથા તેમના ભાઈ કેસરા સોમા રબારી પર હુમલો કર્યો હતો, જેમાં ધોકા અને છરી વડે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું, જેમાં બંને પક્ષે 5 લોકો ઘવાયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા પબાભાઈ રબારી તથા સોમાભાઈ રબારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે સામા પક્ષે ઘવાયેલા 3 જેટલા લોકોને આદિપુરની જૈન સેવા સમિતિમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામ બાદ અનેક ગામોમાં હરીફ ઉમેદવારો વચ્ચે બોલાચાલી થતી હોય છે અને મારામારી પણ સર્જાતી હોય છે. ત્યારે ભચાઉના નેર ગામે પણ આ જ રીતે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. ભચાઉ તાલુકાના નાની ચિરઈ જૂથ ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં ફેર મતગણતરી કરવા તેમજ મતગણતરીમાં થયેલ ગેરરીતિ મુદ્દે ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નાની ચિરઈની મતગણતરીમાં સરપંચ પદના ઉમેદવાર લક્ષ્મણ તેજા ખટારિયાને 8 મતથી વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમાં રમેશ સામત હુંબલે વાંધો નોંધાવીને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. રમેશ હુંબલના જણાવ્યા પ્રમાણે તેમને 1392 મત અને તેમના હરીફ લક્ષ્મણ ખટારિયાને 1400 મત મળ્યા હતા અને 328 મત અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે જૂની ચિરઈ ગામે કુલ 3193 મતમાંથી 328 મત અમાન્ય ઠેરવ્યા બાદ યોગ્ય રીતે મતગણના ન થઈ હોવાના આક્ષેપો કરાયા છે. સાથે એવો પણ આક્ષેપ કરાયો હતો કે અમાન્ય ઠેરવવામાં આવેલા પ્રથમ 100 મતમાંથી 10 મત રમેશ હુંબલની નિશાની પર લગાડવામાં આવ્યા હોવા છતાં તે રદ કરાયા હોવાના આક્ષેપો કરાયા છે. આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનો તેમજ નાની ચિરઈના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. રમેશભાઈ આહિર નાનીચીર ગ્રામ પંચાયતના ઉમેદવાર હતા. તો કાલે મેં 8 મતથી લોકો કંઈ એમ કહે છે અમે જીતી ગયા. પછી મેં રેકાઉન્ટિંગ માંગી તો પહેલાં તો એને મને ના કહી દીધી ફર્સ્ટ કે રેકાઉન્ટિંગ મેં નહીં આપી. એના પછી કલાક 1.5 કલાક પછી એ લોકો કાંઈ પણ નિર્ણય લીધો હોય અને પછી એને હું ત્યાંથી નીકળી જ નહીં. મને તો પહેલાં એમ જ કીધું ભાઈ નહીં આપવામાં આવે તમને, તમે જઈ શકો છો. એટલે મેં કીધું સાહેબ મને લિખિતમાં આપી શકો. તો કે ના અમે એવું બધું આપતા નથી અને અમારા કણે કાયદો અમે આપી શકીએ ના આપી પણ તમને નહીં આપી એમ. એટલે એના પછી મેં દલીલ કરતાં એ લોકોએ મને આપી પણ 1.5-2 કલાક એ લોકોએ અંદર કંઈ ચર્ચા કરી અને પછી મને બોલાવ્યો. મને કે હવે બેસો રેકાઉન્ટિંગની અંદર. એના રેકાઉન્ટિંગ બેસવા પછી કંઈક 20-22 મતની ચાલુ કરી, એમાં કંઈક 8 થી 10 મારા ફેવરમાં હતા. ત્યારે એને પછી મેં કીધું સાહેબ આ તો બધું 8 મતથી આ લોકો વિજેતા તમે એને જાહેર કરો અને આમાં તો 8-10 તો મારા અત્યારે જ દેખાય છે મત, બરાબર. તો પછી એને કંઈક ધાપ ધમકી મને આપીને મને કે તમે જઈ શકો છો ને કે અમે જે કહેશું એ જ ચાલશે. રજૂઆત છે કે મને એકાઉન્ટિંગ પહેલી વખત આપે, પહેલી જ વખત મને એને પૂરી કર્યા વગર સાહેબ ત્યાંથી. 8મી નવેમ્બરે મોદી સરકારે નોટબંધીના નિર્ણયને 50 દિવસ વીતી ગયા છે. આજે 30મી ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની ચલણી નોટો બેંકો દ્વારા સ્વીકારવામાં આવતી હતી, પરંતુ આવતીકાલથી જૂની 500 અને 1000ની ચલણી નોટો રદ્દી બની જશે. 8મી નવેમ્બરે દેશને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ જનતાને 50 દિવસનો સમય માંગ્યો હતો અને 30મી ડિસેમ્બર સુધી 500 અને 1000ની ચલણી નોટો સ્વીકારશે તેવું પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું, જેને આજે 50 દિવસનો સમય વીતી ગયો છે. હવે જો તમારી પાસે જૂની 500 અને 1000ની ચલણી નોટો છે તો આગામી 31મી માર્ચ સુધી આરબીઆઈને ડિક્લેરેશન આપીને એક વખત 500 અને 1000ની જૂની નોટો બેંકમાં જમા કરાવી શકશો. અન્યથા હવે 500 અને 1000ની જૂની ચલણી નોટો માત્ર કાગળ બનીને જ રહી જશે. આજે જૂની 500 અને 1000ની ચલણી નોટો બેંકોમાં ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોતાની પાસે રહેલી તમામ ચલણી નોટોને બેંકના ખાતાઓમાં જમા કરાવી હતી. આ નોટબંધીના નિર્ણય બાદ થોડા દિવસો સુધી બેંકો અને એટીએમો બહાર લાંબી કતારો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી એટીએમ બહાર લાગતી લાઈનો પણ નહિવત થઈ ગઈ છે. લોકોને આ નોટબંધીના નિર્ણય બાદ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને હાલ પણ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા માત્ર 2000 જ છે, જેના કારણે પણ લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવતીકાલે 31મી ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે દેશના વડાપ્રધાન ફરી એક વખતે દેશ સમક્ષ પોતાનું સંબોધન કરશે. ત્યારે હવે નરેન્દ્ર મોદીના સંબોધન પર સૌની મીટ મંડાઈ છે. આવતીકાલે નરેન્દ્ર મોદી ખેડૂતલક્ષી તેમજ અન્ય જાહેરાતો કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુન્દ્રા ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સરપંચ પદે ધર્મેન્દ્ર જેસર અત્યંત રસાકસી રીતે જીત મેળવતા આજે તેમનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે 2 થી 3 વખત રીકાઉન્ટિંગ કર્યા બાદ તંત્રએ ધર્મેન્દ્ર જેસરને વિજેતા ઘોષિત કરતા રાત્રિ દરમિયાન સામાન્ય બોલાચાલી પણ થઈ હતી. જો કે વિજેતા ઉમેદવારની પેનલને 9 સભ્યોએ પણ જીત મેળવી હતી. ત્યારે મુન્દ્રાના સરપંચ પદે ચૂંટાયેલા ધર્મેન્દ્ર જેસરને કાર્યકરો અને પ્રતિષ્ઠિત નાગરિકો
દ્વારા શુભેચ્છાઓ મળી હતી. મુન્દ્રામાં સરપંચ પદે ચૂંટાયા બાદ આજે નગરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી તેમજ વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્ર જેસર, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા સહિતના અગ્રણીઓ વિજય સરઘસમાં જોડાયા હતા. સરપંચ પદે જીતેલા ઉમેદવાર ધર્મેન્દ્ર જેસરને હારતોરા પહેરાવીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. એક તરફ મુન્દ્રામાં સરપંચ પદના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્ર જેસરનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યાં બીજી તરફ સરપંચ પદના હરીફ ઉમેદવાર મુકેશ રેવાશંકર ગોરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પરિણામનો અસ્વીકાર કરવા રજૂઆત કરી હતી. લોકશાહી ઢબે થયેલી ચૂંટણીમાં પરિણામ જાહેર કરતી વખતે સત્તાપક્ષના દબાણ હેઠળ મતગણતરીમાં તેઓને અન્યાય થયો હોવાની રજૂઆત આવેદનપત્ર પાઠવીને કરાઈ હતી. પરિણામમાં 553 જેટલા વોટ રદ કરીને અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. આ વોટનો નિર્ણય ચૂંટણી પંચની માન્ય માર્ગદર્શિકાને અનુસર્યા વિના કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ મતગણતરીમાં આરઓ, પ્રાંત અધિકારી, ટીડીઓ તથા અન્ય વહીવટી કર્મચારીઓએ રાજકીય દબાણવશ મનગળત રીતે પરિણામ જાહેર કરીને અન્યાય કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજકીય પક્ષપાત તેમજ આર્થિક ભ્રષ્ટાચારના ધોરણે આ પરિણામ જાહેર કરાતા તેનો અસ્વીકાર કરવામાં આવે તેવી માંગ સરપંચ પદના પરાજિત ઉમેદવાર મુકેશ રેવાશંકર ગોરે કરી હતી. વિવાદમાં ગઈકાલે તારીખ 29/12ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુન્દ્રા ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ હતું. આ કાઉન્ટિંગની અંદર 2 મતે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ રીકાઉન્ટિંગ માગવામાં આવ્યું એ લોકો દ્વારા, અને એ રીકાઉન્ટિંગની અંદર મને 20 મતે પરાજિત જાહેર કરવામાં આવ્યો. જ્યારે મતોની સંખ્યા જોઈએ તો 500 મત એ લોકોએ રદબાદલમાં કાઢ્યા હતા. એ જે મત સ્પષ્ટ ઉલ્લેખ કરતા હતા, કારણ કે આ વખતે જે હતું એ ઈવીએમથી વોટિંગ નહોતું, મેન્યુઅલ વોટિંગ હતું. એટલે મતદારોએ જે મતદાન કર્યું, સ્વસ્તિકનો સ્ટેમ્પ જે માર્યો એની ઇંક બીજા સિમ્બોલ ઉપર ઉઠી ગઈ. એટલે આવા મતો એ લોકોએ રદ કરી અને 500, અને બીજા રાઉન્ડમાં જ્યારે રિકાઉન્ટિંગમાં એ 53 વધારાના થયા, પ્લસ માઇનસ થવાને બદલે 53 થયા. એટલે આ રીતે મને અન્યાય કરવામાં આવ્યો છે. સામે સરકારી તંત્ર આખું, જેને કહી કે ડેમોક્રેસી ઉપર બ્યુરોક્રેસી હાવી થઈ ગઈ હતી. જ્યારે પણ મેં મૌખિક અને લેખિતમાં અરજીઓ આપી, એ અરજીઓ ઉપર કોઈ પણ જાતનો એ લોકોએ અમલીકરણ નથી કર્યું. અને સ્પષ્ટ મત જે નાનો એવો બાળક પણ સમજી શકે કે આ મત પ્રેશર કુકરને પડેલો છે, એવા મતો એ લોકોએ રદ કરી અને એક લોકશાહીનું હનન કર્યું છે. અને એ અનુસંધાને આજે અમે જિલ્લા કલેક્ટરશ્રી, કોંગ્રેસનું ડેલિગેશન અને અમે લોકો જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને આ બાબતે અમારા મોવડીઓશ્રીઓ સાથે, એ લોકોની સાથે સલાહ સૂચન, એમનું માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છીએ. કચ્છ જિલ્લાની ટૂંકી મુલાકાતે આવેલા રામાયણી કથાકાર મોરારી બાપુએ કચ્છની સંસ્કૃતિના ભરપેટ વખાણ કર્યા હતા. કચ્છ એ એક વિશિષ્ટ પ્રદેશ છે. અહીંની ભૂમિમાં આગવું આકર્ષણ છે, જે વારંવાર લોકોને કચ્છ ખેંચી આવે છે તેવું જણાવીને બાપુએ સીતારામ પરિવારના સભ્યો, ભાવિકો અને પત્રકારો સાથે હળવી મુલાકાત કરી હતી. કચ્છની ટૂંકી મુલાકાતે આવેલા મોરારી બાપુએ કહ્યું હતું કે હું તો માત્ર બીજ વાવું છું. લોકો વરસાદની જેમ વરસીને કઈ રીતે ઉછેર કરે છે તેનો આધાર લોકો પર છે. આવી વાત ભાવિકો અને પત્રકારો સાથે કરીને તેમણે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પીરસ્યું હતું. તો તાજેતરમાં જ મુંબઈ ખાતે કિન્નરો માટે તેમણે રામકથાનું આયોજન કર્યું હતું. રામાયણમાં પણ કિન્નરોને માનભર્યું સ્થાન અપાયું છે, ત્યારે કિન્નર સમાજને પણ આમ જનતા સ્વીકારે તેવા વિચારો પૂજ્ય બાપુએ વ્યક્ત કર્યા હતા. દેશના કોઈ પણ જિલ્લાને આટલી કથાઓ આપી હોય એવું એકમાત્ર કચ્છ. હમણાં થોડા વર્ષોથી થોડું અંતર પડી જાય છે મારી વ્યસ્તતાને લીધે, પણ અહીંની સભ્યતા, અહીંનો ભાવ, અહીંની સંસ્કૃતિ એનું એક વિશેષ સ્થાન છે. મારું કામ તો એક વિચાર મૂકવાનું છે, અને મને એમ લાગે છે કે વિચાર તો સમાજમાં ગયો છે, સારા પ્રતિભાવો આવી રહ્યા છે. અને રામાયણે જે કિન્નરોને આશીર્વાદ આપતા બતાવ્યા છે, રામાયણમાં જે કિન્નરોને ચિત્રકૂટમાં સ્વયં રામ પ્રણામ કરે છે, આવો એક મનુષ્ય કરતાં ઊંચો સમાજ જેને શાસ્ત્રો કિન્નર કહે છે અથવા તો સેમિકોડ કહે છે, એવા કિન્નરો માટે તુલસીએ બહુ જ અહોભાવ વ્યક્ત કર્યો છે. અને તુલસીના ગાયક તરીકે મારે કરવું જોઈએ અને સમાજ એમને સ્વીકારે, એટલા માટે કથા કરીને એનો મને આનંદ છે. એ લોકો પણ પ્રસન્ન છે.
જ્યારે દેશમાં નોટબંધીના ફાયદા અને ગેરફાયદા અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે નિર્ણય સારો છે, એવું મેં અગાઉ પણ કહ્યું હતું, પરંતુ તેનું અમલીકરણ કેમ થાય છે તેના પર આધાર છે અને નોટબંધીના ફાયદા ગેરફાયદા અંગેનો અભિપ્રાય આપતા સમય પર છોડ્યું હતું. આ ઉપરાંત આગામી કથા કન્યાકુમારી ખાતે થવાની છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કથાને માનસ કન્યાકુમારી નામ આપીને વિચારો વ્યક્ત કરવામાં આવશે. તો કચ્છમાં પણ સત્વરે કથાનો યોગ થાય તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું. નહીં, હવે જો આપણે રાહ જોઈએ. જ્યારે શરૂઆતમાં તો મેં એની સરાહના પણ કરી છે અને સાથોસાથ મેં એમ કહ્યું હતું મારી કથામાંથી કે સામાન્ય જનતાને મુશ્કેલીઓ ન થાય તો એવું બધું જ કરીને કરવું છે. બાકી ભ્રષ્ટાચાર નાબૂદી, આતંકવાદ નાબૂદી, જાલી નોટ નાબૂદી, કાળું નાણું જાય, એ પગલાં તો સૌને ગમે, દુશ્મનને પણ ગમે એવા પગલાં છે. પણ થોડીક રાહ જોઈએ અને બધું સરખું થાય એવું આપણે ઈચ્છીએ. પણ હું એટલું જ કહીશ કે કન્યાકુમારીની કથા જે હવે 7 તારીખથી થઈ રહી છે એનો સબ્જેક્ટ હશે માનસ કન્યાકુમારી. કારણ કે એનો ઉલ્લેખ માનસમાં છે, એટલે હું એ પંક્તિઓ પકડીને એના ઉપર. કચ્છમાં આપઘાતની સંખ્યા ઘણી મોટી છે. વર્ષમાં આપણે જ્યારે કરે નવું જોઈએ એટલું, ખાસ કરીને યુવા પણ આપઘાત કરી છે. તો યુવાનો શું સંદેશ આપઘાત ન કરીને? નહીં, ઈશ્વરે જીવન આપ્યું છે, જીવવા માટે આપ્યું છે. જન્મ, જીવન, મૃત્યુ. અને જીવન તો કદાચ આપણા હાથમાં છે, પણ જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. એને જન્મ આપણે આપણી મરજીથી નથી લઈ શકતા અને મરી પણ આપણે આપણી મરજીથી નથી શકતા. પછી આપણે ઈશ્વર દત્ત પ્રસાદનો આવી રીતે દુરુપયોગ કરવો, આવી રીતે એનો અંત લાવવો, એ તો મારી દૃષ્ટિએ માનવી માટે બરાબર નથી. અને યુવાનોએ તો આવું કરાય જ નહીં. કોઈ પણ સંજોગોમાં ક્યારેક પગ પાછા જાય તો તેથી શું, હિંમત, બલ, બુદ્ધિ અને વિદ્યા એકત્રિત કરીને આગળ જવું જોઈએ. અને એમાં કચ્છમાં તો આવું બનવું જ ન જોઈએ. આ ધરા તો બહુ મહત્વની છે. પટેલ સમાજ દ્વારા છેલ્લા 4 વર્ષથી બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. ધંધા રોજગારને પ્રોત્સાહન આપવાની સાથે ઔદ્યોગિક વિકાસ માટે આ એક્ઝિબિશન એક વાયબ્રન્ટ સમિટની ગરજ સારે છે. ત્યારે તેના ભાગરૂપે આજથી 4th પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો. ભુજની ભાગોળે આવેલા પ્રાઇમ કોમર્શિયલ ગ્રાઉન્ડ ખાતે 4 દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનો ભુજ સ્વામિનારાયણ મંદિરની સાંખ્યા યોગી બહેનો તેમજ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ પ્રારંભ કરાવ્યો હતો. આજે પ્રારંભ થયેલા એક્ઝિબિશનમાં મહિલાઓને પ્રાધાન્ય આપીને મહિલા સશક્તિકરણના મંત્રને સાર્થક કરવા પ્રયાસો હાથ ધરાયા છે. આ બિઝનેસ એક્ઝિબિશનમાં 147 જેટલા સ્ટોલ ખડા કરાયા છે, જેમાં દેશભરના નામાંકિત ઉદ્યોગકારો પણ ભાગ લઈ રહ્યા છે. બપોર બાદ હરિપર નજીક કોર્પોરેટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેટ જગતના ઉદ્યોગકારોએ અને નાના મોટા વેપારી વર્ગે અરસપરસ ડીલ કરી હતી. 4 દિવસીય આ એક્ઝિબિશન નાના મોટા ઉદ્યોગકારો માટે મહત્વનું બની રહેશે. 2 જાન્યુઆરી 2017 સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં એગ્રીકલ્ચર સેમિનાર, ઔદ્યોગિક વિકાસ સેમિનાર, નોટબંધી બાદ કઈ રીતે બિઝનેસ ડેવલપ કરવો તે સહિતની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. આ 3 દિવસીય બિઝનેસ એક્ઝિબિશનમાં ખડા કરાયેલા સ્ટોલમાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાની બ્રાન્ડનું પ્રેઝન્ટેશન કરીને તેનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. બિઝનેસ એક્ઝિબિશનને સફળ બનાવવા લેવા પટેલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોરમના મૂળજીભાઈ પિંડોરિયા, એક્ઝિબિશનના કન્વીનર અરવિંદભાઈ રૂપાલિયા, મહિલા મંડળના પ્રમુખ સીમાબેન સિયાણી, મંત્રી પ્રેમિલાબેન હિરાણી, ઉપમહામંત્રી નેહાબેન સહિતના અગ્રણીઓ, મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બિઝનેસ એક્ઝિબિશન બહુ સારી એક્ટિવિટી કરી રહી છે, જેમાં દરેક સ્ટોલ દીઠ પોતાનું માર્કેટિંગ થાય છે અને તમામ બિઝનેસમેનો પોતાની અરસપરસ ઓળખાણ આપી શકે છે. અને આજે બિઝનેસ એક્ઝિબિશન કરતાં વિચાર આવ્યો કે આપણી નારી શક્તિ પણ ઘણી આગળ નીકળી ગઈ છે. ત્યારે આપણે નારી શક્તિના માધ્યમને લઈ અને છોકરીઓના કાર્યને આગળ બિરદાવી છે. આજે છેલ્લા 3 વર્ષથી એક્ઝિબિશનની એક્ટિવિટી થાય છે. આજે 4થા વર્ષે આપણે નારી શક્તિનો ખાસ પ્રોગ્રામ એટલા માટે ગોઠવ્યો છે કે દીકરીઓ પણ આ ક્ષેત્રે આગળ નીકળી ચૂકી છે. ત્યારે એ દીકરીઓને પ્રોત્સાહન મળે, એમને મોટિવેશન મળે, અથવા એ દીકરીઓને કાર્યને જોઈને બીજા આગળ વધે, એમના માટે ખાસ તેમને પ્રોત્સાહિત કરવા માટે નારી શક્તિનો કાર્યક્રમ ગોઠવ્યો છે. અને ખરેખર આજે બહુ જ રિસ્પોન્સ મળ્યો છે આ એક્ટિવિટીમાં.
અમને આશા છે કે આ એક્ટિવિટીમાં બહેનો વધુને વધુ જોડાય અને પોતાના કાર્યને આગળ વધારે, મોટા પાયે પોતાના નાના પાયાનો ઉદ્યોગ મોટા પાયે ઉદ્યોગ લઈ જવા માટે ખાસ કરીને બિઝનેસની એક્ટિવિટીને જોવે અને તેમનું મોટા પાયે માર્કેટિંગ કરે. ખાસ કરીને તો અમે શરૂઆત કરી હતી નાના ગૃહ ઉદ્યોગના માધ્યમથી, પણ એમાં છોકરીઓ ઘણી બધી આગળ નીકળી ગઈ છે. ગૃહ ઉદ્યોગના માધ્યમમાં તમામ ફૂડની આઇટમોથી શરૂઆત કરી હતી અને આજે ફૂડની આઇટમોથી કરીને આજે છોકરીઓ 5,000થી 40,000 સુધી ઇન્કમ કમાતી થઈ ગઈ છે. અને ત્યારબાદ જોયું કે હજી ઘણી દીકરીઓને આપણે રોજગારી આપવી હોય અથવા આગળ લઈ જવી હોય તો એમના માટે ખાસ કરીને બીજો માધ્યમ પણ ખોલવો પડે. તો એમના માટે કલેક્શન વિભાગ અમે શરૂ કર્યો. એમાં છોકરીઓ પોતાનો જ આવડતનો ઉપયોગ કરી અને પોતાનું ટેલેન્ટ બહાર લાવી અને બહુ આગળ નામ મેળવી ગઈ છે. જેમાં આપણી જ દીકરીઓ સાડીના જેવા મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને મોટા પાયે માર્કેટિંગ કરી રહી છે. આ અમારો 4 દિવસનું એક્ઝિબિશન છે. આમ તો હર વખત 3 દિવસ થાય છે, પણ આ વખતે મોદી સાહેબે જે રીતે લેડીઝોને મહત્ત્વ આપ્યું છે એ રીતે અમે આજે નારી શક્તિને મહત્ત્વ આપ્યું છે, જેમાં અમારા સાંખીયોગી બહેનો બી સહમત થઈ અને બધા બહેનોને પ્રેરિત કર્યા છે. અને જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા કે જે પટેલના દીકરી છે છતાં આ ક્ષેત્રમાં આગળ છે, તો અમે પટેલ બહેનોને મોટિવેશન આપવા માટે આ કાર્ય કર્યું છે. અને આ કાર્યમાં ગુજરાત લેવલના રાજકારણીઓ આવવાના છે, જેથી કરીને 10,000થી ઉપરની પબ્લિક અહીંયા જોવા માટે પધારે છે અને અહીંયાના સ્ટોલ ધારકોને ખરેખર સારો એવો રિસ્પોન્સ મળે છે. અમારી આ એક્ટિવિટી વધારે ને વધારે વધતી જાય છે અને ગ્રાહકોને સંતોષ બી મળે છે. આગળ કઈ ઊંચાઈએ લઈ જવા તમે માંગો છો આ બધા એક્ઝિબિશન? અમે આ એક્ટિવિટીને ગુજરાત લેવલના પાટીદારો સાથે કામ કરી અને બહેનોને ગુજરાત લેવલના જે બહેનો છે એમને બી અમારી સાથે જોડી અને મોટા પાયે લઈ જવા માટે ઈચ્છીએ છીએ. બહેનોને પ્લેટફોર્મ મળે, જેથી કરીને બધી બહેનો સાથે કામ કરી અને આગળ આવે અને રોજગારી લેતી થાય. અમારો મેઇન હેતુ છે બહેનો રોજગારી લેતી થાય, જેથી કરીને પોતાના શિક્ષણનો ઉપયોગ થયો આપણે સાબિત કરી શકીએ. કેમ કે આજે એક હાથથી કામ નથી થઈ શકતું, ત્યારે 2 હાથેથી કરી અને પોતાના પરિવારને સુખી કરવા માટેનો અમારો આ મકસદ છે. ભુજના પ્રાઇમ કોમર્શિયલ ગ્રાઉન્ડમાં પટેલ એક્ઝિબિશનનું આયોજન થયું છે. જે ગ્રાઉન્ડમાં એક્ઝિબિશનના વિશાળ ડોમ બંધાયા હતા તેમાં લગાડવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનર પાસના કાર્યકરોએ ઉતરાવ્યા હતા અને સરદાર પટેલના બેનરો લગાડવાની ફરજ પાડી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે પાસ કમિટી, આ કમિટી દ્વારા આજે ભુજમાં આયોજિત પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં વિશાળ ડોમ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનર લગાડવામાં આવ્યા હતા. જે પાસને ધ્યાને આવતા વિરોધ નોંધાવીને નરેન્દ્ર મોદીના બેનર હટાવ્યા હતા અને સરદાર પટેલના બેનર લગાડવાની ફરજ પાડી હતી. આયોજકોએ મોટો વિરોધ થાય તે પૂર્વે જ સરદાર વલ્લભભાઈ પટેલના બેનર લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા પાસ કમિટીના કન્વીનર જીતેન્દ્ર પટેલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. વિરોધમાં તો એવું છે કે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ તળે જે નરેન્દ્રભાઈ મોદીનું છે એ અમે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર તો રહેવા દીધું છે, પણ ખાસ પટેલ એક્ઝિબિશન કાર્યક્રમ જે છે જે સ્પેશિયલ પાટીદારોના દ્વારા આયોજિત છે, તો અમારું ખાલી ફક્ત એ જ વિરોધ છે કે એક્ઝિબિશનના લોગોમાં જે નરેન્દ્રભાઈ ફોટો મોદીનો ફોટો હતો એ હટાવી અને અમે સરદાર પટેલનો ફોટો લગાવ્યો છે. અને એ પાટીદાર અનામત આંદોલન સમિતિને માન આપી અને આયોજક સમિતિએ અમારું રિક્વેસ્ટને સ્વીકારી છે. અમારો ફક્ત એ જ વિરોધ છે કે એક્ઝિબિશન જે છે એ સમાજ અને કોઈ પણ સમાજ ન હોય, આપણે એક્ઝિબિશન સમાજ માટે છે અને બિઝનેસને ગ્રોથ કરે એમાં અમારો કોઈ વિરોધ નથી. પણ કોઈ પક્ષનો પ્રચાર થાય અને ખાસ કરીને અત્યારે જે અનામત ચાલી રહ્યું છે એમાં ભાજપ કે કોંગ્રેસ હોય, અમારે કોઈ પણ પક્ષનો પ્રચાર કરવો નથી. સરદાર પટેલનો લોગા સાથે અમે આ એક્ઝિબિશનને ખુલ્લું રાખીએ એવી અમારી માંગ હતી અને એ સ્વીકારવામાં આવી છે. ભુજની આરટીઓ કચેરીમાં આજે આરટીઓ અધિકારી એમવી બાંભિયાણીની ઉપસ્થિતિમાં 2 વ્હીલરની નવી સિરીઝ ખોલવામાં આવી હતી, જેમાં મનપસંદગીના નંબરો મેળવવા માટે કુલ 82 અરજીઓ તંત્રને મળી હતી. જેમાં 1 નંબર માટે ₹20,000, 999 નંબર માટે 10,000, 9 નંબર માટે ₹18,888, 7 નંબર માટે ₹7,000, 9,999 નંબર માટે ₹6,025ની ટેન્ડર અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આરટીઓ તંત્રની પરંપરા અનુસાર દર વખતે જ્યારે નવી સિરીઝનો પ્રારંભ થાય છે ત્યારે આ રીતે વાહન ચાલકોને મનપસંદગીના નંબર ફાળવવામાં આવે છે, જેનાથી વાહન ચાલકો પોતાના મનગમતા નંબર મેળવી શકે છે અને આરટીઓને પણ વધારાની આવક થાય છે. આજે આરટીઓ ભુજ ખાતે મોટરસાઇકલની નવી સિરીઝ ચાલુ કરવામાં આવી છે, ડીડી સિરીઝ. એમાં આજે નવી સિરીઝ ચાલુ કરી એમાં હરાજી કરવામાં આવેલ. એમાં 1 નંબર 20,100માં ગયો છે.
9 નંબર ગોલ્ડન 18,888 ગયો છે અને 999 નંબર 10,200 રૂપિયામાં ગયો છે. આમાં તો જે લોકોએ સ્પેશિયલ નંબર લેવા માટે માંગ્યા હતા એમની જે અગાઉની જે અમારી જે પ્રોસેસર હતી નિયમ અનુસાર કરી છે. ઓફિસનો બધો સ્ટાફ હાજર હતો અને જે લોકોએ સ્પેશિયલ નંબર લેવા માંગતા હતા એ બધાને અમને પ્રેસ આઉટ કર્યું હતું પહેલાં, એટલે એ લોકો આવ્યા હતા. એમની સમક્ષ જ બધી પ્રક્રિયા કરવામાં આવી છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ હરિસ્મૃતિ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન યજ્ઞમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ કથા દરમિયાન દરરોજ અવનવા આયોજન કરવામાં આવી રહ્યા છે. તો દાતાઓ દ્વારા રજત જડિત પારણું પણ મંદિરને અર્પણ કરવામાં આવ્યું છે. ગઢપુરના સાંખ્ય યોગી કાનબાઈ ફઈના યજમાન પદે આ શ્રીમદ હરિસ્મૃતિ જ્ઞાન યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો આ કથાનું રસપાન કરવા માટે નૂતન મંદિરે આવી રહ્યા છે. કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચે છે. સંતો મહંતોની વિશાળ હાજરીમાં આ કથાનું રસપાન ભક્તો કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનના પાત્રોનું વર્ણન કરીને ભક્તોને તાર તાર કરી દીધા હતા. શ્રીમદ હરિસ્મૃતિ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. વક્તાશ્રીના મુખે ભગવાન સ્વામિનારાયણ જીવન સંલગ્ન અનેકવિધ ચરિત્રોનું શ્રવણ કર્યું. એની સાથોસાથ જ્ઞાન મંડપની અંદર અનેકવિધ અવનવા આયોજનો પણ કરવામાં આવ્યા. સરસ યજમાનશ્રીઓ દ્વારા સુવર્ણ રજત જડિત એક પારણિયું તૈયાર કરવામાં આવ્યું, જેનામાં ભગવાન કાયમ જ્યારે પણ પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે એમાં ઝૂલી અને ભગવાનને દર્શન કરી તમામ સત્સંગીઓ આનંદ અનુભવી શકે એવું સુંદર કલાકૃતિવાળું એક પારણિયું અર્પણ વિધિ થયો. એની સાથોસાથ અહીંયા કને સવારમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનું આયોજન પણ બહુ જબરજસ્ત હોય છે. હજારો હરિભક્તો એની અંદર લાભ લઈ રહ્યા હોય. આ કથા યજમાન શ્રી ગામ ગઢપુરથી પધારેલા વયોવૃદ્ધ જ્ઞાનોવૃદ્ધ કાનબાઈ ફઈ જે સાંખ્ય યોગ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હોય એમના યજમાન પદ નીચે સમગ્ર આયોજન જ્યારે સંભવ્યું છે ત્યારે સુંદર શોભાયમાન સભા મંડપમાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાંપડ્યા. એવમ તમામ સંતોની વિશાળ હાજરી. આ કચ્છની ધરતી ઉપર 12 પ્રદેશોથી અનેક હરિભક્તોએ આવી આ નૂતન સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન કરી જીવનને ધન્યતા અનુભવી. જિલ્લા મથક ભુજ ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં કચ્છના સંગઠનની બેઠક મળી હતી, જેમાં કચ્છ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ પદે બાપાલાલભાઈ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કતીરા કન્સ્ટ્રક્શનના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ બાપાલાલભાઈ જાડેજાએ જણાવ્યું કે વારંવાર નીચા ટેન્ડરો ભરીને ગુણવત્તાની અસર પહોંચાડવી યોગ્ય નથી. હરીફાઈ વધતા તેની અસર કામની ગુણવત્તા પર પડી છે. એટલે આ પદ્ધતિ બંધ કરી એક ટીમ બનીને સારા કામનો કોલ આપીએ એ જ સમયનો તકાજો છે. ગુજરાતના દરેક જિલ્લાના ઠેકેદારોને સંગઠિત કરવાની વાત આ બેઠકમાં કરવામાં આવી હતી. સરકારે નક્કી કરેલા ભાવ કરતાં શા માટે ઓછા ભાવે કામ કરીએ છીએ? ખરેખર સારા કામો કરીને જ ઠેકેદારોએ પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ. જીસીએના ઉપપ્રમુખ કે પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 5,000 કોન્ટ્રાક્ટરો કામ કરે છે, પરંતુ સંગઠનમાં બધા જોડાતા નથી. ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરોની પોતાની એક ઓળખ હતી, જે હવે ગુમાવી ચૂક્યા છે. આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સંગઠનને વધુ મજબૂત કરવાની વાત પણ કરાઈ હતી. આજનો આ આયોજિત પ્રોગ્રામ વિકાસ યાત્રા જે અહીંયા કચ્છ ભુજમાં રાખવામાં આવેલ છે, તે વિકાસ યાત્રા અહીંના ભુજના કોન્ટ્રાક્ટર એસોસિએશન કચ્છ ભુજ કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી આયોજિત અને કતીરા કન્સ્ટ્રક્શનના સૌજન્યથી આજે અહીંયા વિકાસ યાત્રાનો બીજા તબક્કાનો પહેલા ભાગમાં આજે અમે અહીંયા મિટિંગ રાખી છે. વિકાસ યાત્રાનો મેઇન અમારો હેતુ છે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનમાં સભ્યપદ જોવા જઈએ તો ખૂબ જ ઓછું હતું. અમે છેલ્લા 9 મહિનાથી આજે નવી કમિટી આવી છે એ એક ઝુંબેશ ચલાવી છે કે ગુજરાત રાજ્યમાં આશરે 5,000 કોન્ટ્રાક્ટર રજિસ્ટર્ડ છે, પરંતુ એસોસિએશનમાં ખૂબ જ ઓછી સંખ્યા હોવાથી અમે એક ઝુંબેશ વિકાસ યાત્રા દ્વારા લોકોને સંગઠન શક્તિ વધારવા અને લોકોને કોન્ટ્રાક્ટર એસોસિએશનમાં જોડાવા, જેથી કરીને સરકારમાં કોઈ પણ પ્રશ્નો હોય એસોસિએશન એ પ્રશ્નોનો હલ લાવી શકે. એ માટેની અમારી આજે વિકાસ યાત્રા છે. આજે કચ્છ ભુજની અંદરના એના કોન્ટ્રાક્ટરોનું પણ આજે આયોજન. મુખ્ય હેતુ વિકાસ યાત્રાના 3 છે. એક તો સંગઠન,
મજબૂત કરવાનો. બીજું કોન્ટ્રાક્ટરો વચ્ચેના પારિવારિક સંબંધો સારા થાય, એકબીજાની ઓળખાણ થાય, એકબીજાને મદદરૂપ થાય, એકબીજાના વિકાસમાં મદદરૂપ કરે, એ હેતુ છે. અને ત્રીજું, કોન્ટ્રાક્ટરોને અમે જે કન્સ્ટ્રક્શનના બિઝનેસની અંદર અમારો કોન્ટ્રાક્ટનો બિઝનેસ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જેવો મોટો છે, જેની અંદર લાખો લોકોને કોન્ટ્રાક્ટરો રોજી આપી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પોતાના ધંધાની અંદર ટેન્ડરો વ્યવસ્થિત ભરી શકે, ટેકનોલોજી અને અત્યારે 21મી સદીને અનુરૂપ પોતાના ધંધાના, પોતાની કંપનીનો વિકાસ કઈ રીતે થાય એની સમજાવટ અને એકબીજા સાથે ખૂબ જ સારા વાતાવરણથી કામ કરે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અબડાસા તાલુકાના જસાપર ગામમાં ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીના વોર્ડ નંબર 1ના સભ્યના મહિલા સંબંધીઓ વચ્ચે હાર જીતનું મનદુખ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. જસાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં સભ્યપદે જીતી ચૂકેલા કુલસુમબેન અબ્દુલ નોતિયાર અને તેમની સામે ચૂંટણી હારી ચૂકેલા ખતુબાઈ ઉર્ફે હવાબાઈ જુસા નોતિયારના સંબંધી મહિલા ઉમેદવાર વિજેતા થયા બાદ ઈસાક સિદ્દીક નોતિયાર નલિયા રોડ પર જઈ રહ્યો હતો ત્યારે હવાબાઈનો પુત્ર અબ્દુલ જુસા નોતિયાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મારામારી સર્જાઈ હતી. આ મારામારીની ઘટનામાં ઈસાકને અબ્દુલે લાકડી વડે માર માર્યો હતો, જ્યારે આસિફે માથાના ભાગમાં લોખંડનો પાઇપ મારીને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બધા ગામડા મળીને મતને જીતાવ્યો, સમજ્યા. એને આડી ખાઈ મેં મારા ઉપર શકતા રહ્યું કે બધા આના કામ છે, એટલે આ હુમલો કરીને બે ભાઈ મારી મને. એક કોડી હતી ને લાકડી હતી. કોડી એક જ કોડી મારી, માથું નીચે કરીને ઘૂસાઈ ગયો એટલે અણી ઘૂંચાઈ, નહીં તો કોડી તો આખું માથું કાપી નાખે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.